જૂનાગઢ પોલીસે છેલ્લા 4 મહિનામાં અલગ અલગ ગુનાઓ આચરતી ગેંગ વિરુદ્ધ ગોજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે જૂનાગઢ પોલીસે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય તેમજ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં ગંભીર ગુનાઓને અંજામ આપતી જૂનાગઢની ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાં સલમાન, નાઝેમ, સલમાન, અજીત, આમદ, અમીન, અસલમ, સાજિદ આ તમામ વિરુદ્ધ જૂનાગઢ પોલીસે ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે. આ ગેંગ છેલ્લા 10 વર્ષમાં જૂનાગઢ, ગીર સોમનાથ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ, જેમાં ખૂનની કોશિશ, ખંડણી, લૂંટ, અપહરણ, હથિયાર ધારા, ગંભીર ઇજા, ખાનગી મિલકતને નુકસાન, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, પ્રોહિબિશન, જુગાર ધારા જેવા ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઊભું કરીને ગુનાઓ આચરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. અહીંયા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવપુરા એક વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં કેટલાક આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સક્રિય હોવાનું પોલીસના ધ્યાને આવેલ. તાજેતરમાં 2 બનાવો એવા બનેલ કે જેના કારણે આ ગેંગ છે એ ધ્યાનમાં આવેલ. એમાં ખાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલમાન ઉર્ફે સલિયો ઉર્ફે સલીમ તૈયબ વિસળ એ હાલ ભાગતો ફરે છે. એમને પકડવાનો બાકી છે. સાથે સાથે એક મેંદરડા પોલીસ સ્ટેશનમાં પણ હમણાં તાજેતરમાં તાલાળા વિસ્તારનો એક બીજો આરોપી નાઝીમ હબીબ સોઢા, જે તાલાળા વિસ્તારનો છે અને મેંદરડા પોલીસ સ્ટેશનની હદમાં એમણે માર મારીને લૂંટ કરેલ હોવાનો એક બનાવ છે બનેલો. આ સભ્યો કોણ કોણ હોઈ શકે, આ કેટલા સમયથી આ ગુનેગારો છે, આ બધાની તપાસ એલસીબી પીઆઈ શ્રી જે પટેલને સોંપવામાં આવેલી. ત્યારબાદ આ ગેંગ દ્વારા અલગ અલગ ગુનાઓ છેલ્લા લગભગ 2014થી શરૂ કરીને આજ દિન સુધીમાં છેલ્લા 10 વર્ષમાં એમણે તમામ પ્રકારના, જેમાં લૂંટ, ખૂનની કોશિશ, ખૂન, ધાડ, આ ઉપરાંત ખંડણી, હથિયાર અને દારૂ જુગારના અસામાજિક પ્રવૃત્તિઓના અને નાની મોટી ઈજાઓના પણ પુષ્કળ પ્રમાણમાં ગુનાઓ હોવાનું ધ્યાનમાં આવેલ, જેની એક પ્રપોઝલ કરીને જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી નિલેશ જાજડિયા સાહેબને તરફ મોકલેલી. એમની મંજૂરીના આધારે આ ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો ગઈકાલે રાત્રે દાખલ કરવામાં આવેલો છે. આ ગેંગના જે કુલ 9 સભ્યો છે એ પૈકી સલમાન ઉર્ફે સલિયો, બીજો નજીબ હબીબ સોઢા જે તાલાળાનો રહેવાસી છે, ત્રીજો સલમાન ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો કે જે દોલતપરાનો રહેવાસી છે, અજીત ઉર્ફે મંત્રી જે રામદેવપુરાનો રહેવાસી છે, આમદ ઉર્ફે નારેજા જે પણ રામદેવપુરાનો રહેવાસી છે, છઠ્ઠો આરોપી અમીન ઉર્ફે છોટે મંત્રી એ પણ રામદેવપુરાનો રહેવાસી છે, અસલમ ઉર્ફે છમિયો એ પણ ત્યાં જૂનાગઢ એ ડિવિઝન વિસ્તારનો દોલતપરાનો રહેવાસી છે, અને 9મો આરોપી સાજિદ ઉર્ફે બોડો. આ તમામ આરોપીઓના કુલ ગુનાહિત ઇતિહાસ જોઈએ તો 2014થી 2024 સુધીના 10 વર્ષમાં એમના વિરુદ્ધ નાની મોટી કુલ 153 એટલે 150થી વધારે એફઆઈઆર છે આ 9 આરોપી વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં થયેલી છે. હાલ જે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં એની ગેંગ જે સંડોવાયેલા હોય એકબીજા સભ્યો તરીકે, એવા કુલ 22 ગુનાઓ છે કે જેમણે એકબીજાની સાથે મળીને કોઈ ને કોઈ રીતે આ ગુનાઓ છે એમનો અંજામ આપેલો છે.